નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવી છે એક બહુ મહત્વની બાબતની. આજથી ઘણા વખત પહેલાં નામદાર હાઈકોર્ટ દ્વારા એક એવું જે જજમેન્ટ આપવામાં આવ્યું હતું, એક એવી એમ કહેવાય કે તેમના દ્વારા એક એવી બાબત કહેવામાં આવી હતી કે અત્યારના સમયમાં જેટલું ગુનેગારોને પોલીસવાળાથી અત્યારે ડર નથી લાગતો તેના કરતાં વધારે સામાન્ય જનતાને ડર લાગી રહ્યો છે. અત્યારના સમયમાં ક્યાંક જે ખાખી જેણે પણ અત્યારે તો ધારણ કરી હોય તેમનામાં ક્યાંક રોફ અત્યારે જોવા મળતો હોય છે કે એક આમ ઈગો હોય, એક આમ સત્તા હોય, સત્તાનો એક નશો હોય તેવી એક બાબત જોવા મળતી હોય છે. હું લાસ્ટ એક વીકની અત્યારે વાત કરવા માંગીશ કે છેલ્લા એક અઠવાડિયામાં 6 જેટલા પોલીસ કર્મીઓ બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ અત્યારે તો સામે આવી છે. અને ક્યાંક સવાલ પણ એ છે કે ખાખી પહેરી છે એટલે શું કાયદો તોડવાનું અત્યારે તો લાયસન્સ મળી ગયું છે તેવી પરિસ્થિતિ છે. શરૂઆત કરું 24મી મેથી. 24મી મે 2025 વડોદરામાં પીએસઆઈએ નશામાં 3 વાહનોને અડફેટે લીધા હતા તેવી બાબત સામે આવી હતી. દરેક લોકોએ મેથી પાક પણ ચખાડ્યો હતો. ત્યારબાદ અમરેલીના બાબરામાં પોલીસકર્મી ઉપર એક રેપનો કેસ પણ અત્યારે તો નોંધાયો હતો. ત્યારબાદ 31મી મેની જો બાબતની વાત કરું તો એમાં નશામાં ધૂત પોલીસ કર્મચારીએ 3ને ઉડાવી દીધા હોવાની જે બાબત પણ સામે આવી હતી. ત્યારબાદની વાત કરીએ તો કાગડાપીઠ પોલીસ સ્ટેશનની પણ એક બાબત સામે આવી હતી કે જેમાં જે આરોપીઓ કાબૂમાં ન રહ્યા હતા ને એટલા માટે અત્યારે તો પોલીસે બળ પ્રયોગ કર્યો હોય તેવી બાબત સામે આવી. એટલે કે 2 પોલીસ કર્મચારીએ ગુનેગારોને ફટકાર્યા. પીએસઆઈ અને કોન્સ્ટેબલે નશામાં ડ્રાઇવિંગ કરીને લોકોને ઉડાવ્યા હોવાની વિગતો સામે આવી છે. આમાં ક્યાંક ખાખી ખરડાઈ રહી છે. હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે એમ કહેવાય ને કે જ્યારે ખાખીને જો ખાખી વર્દી પહેરી હોય તો દરેક લોકો તમારી જોડે તરત સોલ્યુશન માંગવા આવતા હોય. સુરક્ષાની એક બાબત જોવા મળતી હોય પણ એ ક્યાંય નથી જોવા મળતી. એક એવું એક એમ કહેવાય કે ત્યારે તો એક માઇન્ડમાં એક એવી બાબત જોવા મળતી હોય કે અમારી જોડે સત્તા છે, વી કેન ડુ એનીથિંગ. એક એવા આમ કહેવાય કે અંદરથી અત્યારે આવી જતું હોય છે અને નશો અત્યારે તો કરતા હોય ને પછી એકદમ બેફામ બની જતા હોય છે. આ તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા વિચારણા કરવાની છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે આરસી પટેલ સાહેબ આપણી સાથે જોડાયા છે કે જેઓ નિવૃત્ત પોલીસ કર્મચારી છે. સાથે સાથે ડૉક્ટર સાર્થક દવે આપણી સાથે જોડાયા છે કે જેઓ મનોચિકિત્સક છે. અને સાથે ઋત્વીબેન પટેલ આપણી સાથે જોડાયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. પટેલ સાહેબ, ખાખીની વાત થતી હોય, મેં શરૂઆતમાં કહ્યું કે હાઈકોર્ટે એમ કહ્યું હતું કે ખાખી વર્દી પહેરવાવાળા તમામ જે પોલીસ કર્મચારીઓ છે તેમનાથી ગુનેગારોને જેટલો ડર નથી લાગતો ને એના કરતાં વધારે સામાન્ય જનતાને અત્યારે લાગી રહ્યો છે. અને બીજી બાજુ જે પ્રમાણે ખાખી પર દુષ્કર્મ અને દારૂને સત્તાના નશાનો એક ડાઘ પણ અત્યારે તો લાગ્યો છે. અને 6 પોલીસ કર્મચારી જ્યારે એક જ અઠવાડિયામાં બેફામ બનતા હોય ત્યારે સવાલ ઘણો બધો થતો હોય છે કે જે કાયદાની રક્ષા અત્યારે કરતા હોય, કાયદાનો રક્ષક છે, તે જ અત્યારે તો ભક્ષક બની ગયા છે. જી નમસ્કાર. આપના કાર્યક્રમ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે વાત કરું કે એક ભાષામાં જે ચર્ચા થઈ રહી છે એવી છે કે રક્ષક ભક્ષક બન્યા છે અને તેમણે જે કૃત્યો કર્યા છે છેલ્લા 6-7 ઉદાહરણ આપ્યા એ જોતા પોલીસની છબી ખરડાઈ છે. અને જે 2 કૃત્યો માટે, એક દુષ્કર્મના કૃત્ય માટે અને એક નશો કરીને ડ્રાઈવ કરવા બાબતના કૃત્ય માટે ક્યારે કોઈ પણ પોલીસ શું બીજું કોઈ પણ હોય તો પણ એને ચલાવી લેવાય નહીં. અને જે કંઈ કૃત્ય થયા છે એનાથી સમાજ પણ શર્મિંદો બન્યો છે. સમાજમાં પોલીસના પ્રત્યેની જે કંઈ છાપ છે, જે કંઈ વાત છે એની અંદર ઘણી બધી એક નીચી પણ જોવા જેવું થયું છે. હવે હું આપને વાત કરું કે જે આ પહેલા પણ મેં આજ મુદ્દા ઉપર એક ડિબેટ કરી હતી કે એ જે 2 કર્મચારીઓ છે અમરેલી જિલ્લાના, એ 2ને તો સસ્પેન્ડથી કંઈ થાય નહીં સાહેબ. સરકારે જ્યારે આવા કૃત્યો ધ્યાન ઉપર આવે ત્યારે એવા લોકોને ડિસમિસ કરવા જોઈએ અને
ઝડપીમાં ઝડપી કેસો ચલાવી અને એમને ફાંસીની સજા કરાવવી જોઈએ. આની અંદર કોઈ ચલાવી લેવા નહીં. ડ્રંક અને ડ્રાઈવનો જે મુદ્દો છે એ બળાત્કાર જેટલો કે અપહરણ જેટલો ગંભીર નથી, પણ છતાં પોલીસના પીધેલી હાલતની અંદર જે કૃત્ય થયું છે અને જે લોકોએ સામાન્ય જનતાએ ભોગવવું પડ્યું છે, રસ્તે જનારાએ ડર જીવવું પડ્યું છે, એ બદલ ખરેખર તો સમાજની માફી માંગવી જોઈએ અને પોલીસ વિભાગ માટે આ ખૂબ શર્મિંદની બાબત છે. કારણ કે એમ કહેવાય ને કે જ્યારે આપણે રક્ષકની વાત કરતા હોઈએ, આપણે જ્યારે પોલીસ સ્ટેશનમાં જતા હોઈએ કે પોલીસ ચોકીમાં પણ જતા હોઈએ, ત્યારે આપણે પોલીસવાળાને એમ કહીએ કે ભાઈ અમારી જોડે આ પ્રકારની ઘટના બની, અમારી રક્ષા કરજો, અમારો આ એક્સિડન્ટ થયો, અમને અત્યારે તો સાચવજો. પણ જો એ જ આ પ્રકારનું જો અત્યારે કૃત્ય કરતા હોય ત્યારે સવાલ ઘણા બધા થતા હોય. સાર્થકભાઈ, આપ તો એક સાયકોલોજીસ્ટ છો, મનોચિકિત્સક છો. એમ કે જ્યારે સત્તા આવતી હોય ને સત્તા, ત્યારે એમ કહે ને કે કંઈ પણ થઈ શકે છે. વ્યક્તિના માઇન્ડમાં એમ હોય કે ના, અહમ બ્રહ્માસ્મિ, આઈ કેન ડુ એનીથિંગ, એ પ્રકારની ક્યાંક એક કહેવાય ને કે એક માનસિકતા જોવા મળતી હોય છે. અને જે પ્રમાણે અત્યારની વાત કરીએ તો મેં જે રીતે કહ્યું ને કે આની પહેલાં એક જજમેન્ટ આવ્યું હતું હાઈકોર્ટનું, અને એ વખતે પણ ક્યાંક આવી બાબત સામે આવી હતી. અને અત્યારના સમયમાં પણ નશામાં ડ્રાઇવિંગ કરવું અને એક આમ સત્તાનું એક આમ રૂવાબ અત્યારે તો હોય, એક એવી માનસિકતા થઈ ગઈ છે કે જો અત્યારે આપણે ખાખી વર્દી પહેરીશું તો આપણી જોડે અત્યારે તો બધું છે. આ માનસિકતાને અત્યારે તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પોલીસ વાળા છે એ માણસ પણ છે જ, એટલે એ જે બીજા બધા માણસો જે જેવી રીતે ભૂલો કરતા હોય છે, જે અપરાધ કરતા હોય છે, એવી જ રીતે આ લોકો પણ છે તો માણસો છે. નુકસાનકાર છે કે એમને કાયદો ખબર હોય, એમને ઓળખાણ ઘણી બધી હોય કે કયા પોલીસ સ્ટેશનમાં કોણ છે, એનો કદાચ એમને કોન્ફિડન્સ હોય, એમને એવું હોય કે ઓકે આમાં આટલું બધું કંઈ નુકસાન અથવા કંઈ થશે નહીં, મને કોઈ પૂછશે નહીં, કારણ કે છેલ્લા 10 વર્ષથી 15 વર્ષથી હું જ્યાં છું ત્યાં અત્યાર સુધી મારા પર કોઈ સવાલ ઉઠાવ્યો નથી, તો ભવિષ્યમાં પણ કદાચ મને કાયદો અડી શકે નહીં. તો એ લેવલનો કોન્ફિડન્સ જે ઓવર કોન્ફિડન્સમાં કન્વર્ટ થઈ ગયો હોય, અને જ્યારે તમે એ જગ્યાએ હો અથવા તમે પોતાની જાતને ફીલ કરતા હો એ જગ્યાએ છો કે જ્યાં મને કોઈ અડી શકે એમ નથી, ત્યારે પછી તમને બીજા બધા લોકો બહુ તુચ્છ લાગે. એ જે તુચ્છ લાગે ને, એ કદાચ તમે એની મદદ પણ કરી શકો છો, એના માટે સારું પણ કરી શકો છો, અથવા તમે એ લોકોને એક્સપ્લોઇટ પણ કરી શકો છો. એ પછી તમારી માનસિકતા કેવી છે એના ઉપર આધાર છે. તમારા હાથમાં સત્તા છે અને તમારે બીજા બધા લોકો જેની પાસે સત્તા નથી ને જે તમારા પર ડિપેન્ડન્ટ છે, જે મજબૂર છે, એને તમે એક્સપ્લોઇટ કરો છો કે એ લોકોને તમે મદદ કરો છો, એ તમારું મગજ કેવું છે, તમારું અપરાધિક ક્રિમિનલ માઇન્ડ છે કે નહીં એના ઉપર ડિપેન્ડ કરે છે. અને ક્રિમિનલ માઇન્ડ ખાલી ક્રિમિનલ્સ જે છે અથવા પોલીસવાળા નથી એનું જ નથી હોતું, હોય એવું જરૂરી નથી. એ પર્સનાલિટી ગમે તેની હોઈ શકે છે, ભલે તે પછી કોઈ પણ પ્રોફેશનમાં જાય. આપણે ઘણા બધા જોયા છે, એન્જિનિયર હતા આતંકવાદી બન્યા, આપણે ઘણા બધા જોયા છે ડોક્ટર્સે ઘણા એવા ગુનાઓ કર્યા છે, કિડની ચોરી આ છે. એવી રીતે પોલીસવાળામાં પણ એવા બધા લોકો માણસ હોઈ શકે છે કે જ્યાં એ લોકોનું પહેલેથી જ ગુનાહિત માનસિકતા હતી એ લોકોની, જે પછી જેમ સત્તા હાથમાં આવી, જે ઓવર કોન્ફિડન્સ આવ્યો, જે એવું લાગ્યું કે હવે મને કોઈ અડી શકે એમ નથી, એ ખુલીને બહાર આવી અને એ લોકો એક અપરાધ કરી દીધો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એક એવી આમ માનસિકતા અત્યારે તો બની જતી હોય છે કે ના, અમે અત્યારે બધું કરી શકીએ છીએ, અમારી પાસે સત્તા છે તો અમે કંઈ પણ અત્યારે કરીશું, અમને કોઈ અત્યારે તો બોલશે નહીં, તેવી બાબત અત્યારે જોવા મળતી હોય છે. પણ ક્યાંક તેમને પણ અત્યારે સમજવું જરૂરી છે, જે પણ કંઈ કરે છે એ ક્યાંક જો પ્રજા અત્યારે તો જો સામે આવશે તો જવાબ બહુ યોગ્ય રીતે અત્યારે તો આપશે. ઋત્વિબેન, આપણે તો પોલીસ એ આપણા રક્ષક છે, આવું આપણે દરેક લોકોને કહ્યું છે, શીખવાડ્યું છે, સમજાવ્યું છે, અને એમ કહે ને કે આમ પેલું ઠોકી બેસાડ્યું છે કે નહીં આપણા રક્ષક જ છે. પણ જ્યારે આ રક્ષક ભક્ષક બની જાય, બેફામ ડ્રાઇવિંગ કરે અને એમ કહે કે ના ખાખી પહેરી છે એટલે શું, અત્યારે તો કાયદો તોડવાનું લાયસન્સ મળી ગયું હોય ને તે પ્રમાણેની ક્યાંક પરિસ્થિતિ જોવા મળતી હોય છે. શું કહેશો આપ? સાચી વાત છે યજ્ઞભાઈ. અંગ્રેજીમાં એક કહેવત છે ને કે પાવર કરપ્ટ્સ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. અત્યારે આજે પોલીસ ખાતાનું આખું જે તંત્ર ચાલી રહ્યું છે એમાં આવી જ કંઈક પરિસ્થિતિ જોવા મળી રહી છે. આમાં થાય છે શું યજ્ઞભાઈ? તમે કહ્યું કે આપણે બધા એવું માનીએ છીએ કે પોલીસ આપણા રક્ષણ માટે છે, પોલીસ આપણને પ્રોટેક્ટ કરવા માટે છે. એ બરાબર છે, કાયદાકીય રીતે એમનો રોલ એ જ છે. માત્ર રક્ષણ જ નહીં, સામાન્ય નાગરિકોને મદદ પણ કરવી એ પણ પોલીસની એક ડ્યુટીમાંથી એક એમનો ભાગ છે.
પણ આપણે નાનપણથી જ કેવી માનસિકતા સાથે મોટા થઈએ છે. નાનકડું બાળક એક ખાતું ના હોય, જમતું ના હોય, ખાઈ લે ને તર પોલીસ આવી જશે, કામ કરી દે ને તર પોલીસને બોલાવી દઉં. બાળકના મગજમાં નાનપણથી જ પોલીસ માટેની બીક બેસાડી દેવામાં આવે છે. એવું નહીં કે બેટા ચિંતા ના કરીશ, પોલીસ છે ને. આપણે કશું જ ના કર્યું હોય, ચલો આ તો બધા આપણે દારૂડિયાઓને ભૂલી જાઓ, બધા ગુનેગારોને ભૂલી જાઓ, આપણે કશું જ નથી કર્યું, સામાન્ય ગાડી ચલાવી રહ્યા છે, સીટ બેલ્ટ પહેર્યો છે, જોડે લાયસન્સ છે, પણ છતાં પણ 200 મીટર દૂર પોલીસ વાળાને ઉભેલા જોઈશું ને તો 5 સેકન્ડ માટે આપણા મનમાં પણ ગભરાટ થશે કે આ કંઈક પાછું નવું ના માગે ને કંઈક નવું ના કાઢે. એટલે સામાન્ય જનતામાં આમ પણ પોલીસ પર ભરોસો હોવા કરતા પોલીસ માટેનો ક્યાંક ને ક્યાંક એક મગજના ખૂણે ડર તો પહેલેથી રહેલો જ છે. અત્યારે ઘણા મોટા અધિકારીઓ પ્રયત્ન કરી રહ્યા છે અને એ લોકોનું વિઝન બહુ સરસ છે કે પોલીસને જનતાના મિત્ર તરીકે, નાગરિકોના મિત્ર તરીકે એસ્ટાબ્લિશ કરે. પણ એવામાં આવા બધા કિસ્સા આવી જાય જેમાં અચાનક જ એક અઠવાડિયામાં આટલા કિસ્સા બહાર આવે. યજ્ઞભાઈ, હવે આમાં એવું કહી શકાય કે કદાચ આટલા કિસ્સા તો બહાર આવ્યા, ઘટનાઓ થતી તો ઘણી હશે, પણ આમાં કેવું છે કે સોશિયલ મીડિયાનું આજકાલ આપણને આજે ટ્રેન્ડનું કલ્ચર આવ્યું છે. એક વિડીયો બહાર પડ્યો એટલે ફરીથી જો બીજે ક્યાંક થશે તો બીજા વિડીયોને તરત એનું સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ પણ એને સપોર્ટ કરશે. લોકો પણ એવા વિડીયોને તરત વધારે કેપ્ચર કરવાનો અને એને પોસ્ટ કરવાનો ટ્રાય કરશે. એટલે આવા કિસ્સા અઠવાડિયામાં તો આપણી સામે આવ્યા છે, પણ આવા થતા તો ઘણા હશે. કદાચ દરેક નાગરિકો જે આ વસ્તુ સાંભળી રહ્યા છે એમને ક્યાંક ને ક્યાંક આ પોલીસની જે બેફામ સત્તા અને સત્તાનો દુરુપયોગ થતો જાય છે એનો નાનો મોટો કડવો અનુભવ તો દરેક નાગરિકને ક્યાંક ને ક્યાંક થયો જ હશે. એ સામાન્ય એમની વાતચીત કરવાની એમની શૈલી હોય કે પછી કોઈ પણ પ્રોસિજરમાં ઘણા કેસીસમાં કેવા કેસીસ થાય છે કે એફઆઈઆર કરવા જાઓ અને પોલીસ વાળા માણસાઈની હદો મૂકીને એફઆઈઆર કમ્પ્લેન નથી લેતા અને પાછું એ બધું તો એમની ડ્યુટી ના નિભાવવાની દૂરની વાત છે. પણ આવા કિસ્સાઓ બહાર આવે કે જેમાં એ લોકો વર્દી પહેરેલી હાલતમાં, પોલીસ વાળો આપણે માની લઈએ કે વર્દી પહેરનારો છેલ્લે તો માણસ જ છે, છેલ્લે એ તો સમાજનું જે ઓવરઓલ મૂલ્યનું કે માનસિકતાનું જે અધપતન થઈ રહ્યું છે એમનામાં પણ જોવા મળવાનું છે. પણ જ્યારે વર્દી પહેરેલી હાલતમાં એક દારૂના નશામાં ચકચૂર પોલીસ અધિકારી અને એનો વિડીયો એ દરેક સામાન્ય જનતા જોડે પહોંચે ત્યારે અત્યારે મને અને દરેક સામાન્ય નાગરિકને એ પ્રશ્ન થતો હશે કે હવે તો ક્યાં જવું અને કોને કહેવું. રક્ષક તો ભક્ષક બન્યા છે, પણ આવું તો કંઈકનું કંઈક આપણી જોડે પણ થશે. તો શું કરવું, ક્યાં જવું અને કોને કહેવું? આ મજબૂરી, આ લાચારી અત્યારનો દરેક નાગરિક અનુભવતો હશે. તો સરકારશ્રીને એક નમ્ર વિનંતી કરવી કે આ 6 કિસ્સાઓ બહાર આવ્યા છે, એવા ઘણા બીજા કિસ્સાઓ તો થઈ રહ્યા જ છે. દરેક નાગરિકને ક્યાંક ને ક્યાંક આવો કડવો અનુભવ થયો છે. અત્યારે અમદાવાદમાં તો એવું કહેવાય છે, આવું જાહેરમાં ટીવી પર કહેવું જોઈએ કે નહીં, પણ પોલીસ જ સૌથી મોટો ગુંડો છે. અમદાવાદમાં બીજા બધા ગુંડા રાજ પતી ગયા, હવે પોલીસ જ સૌથી મોટો ગુંડો છે, એવી સામાન્ય જનતામાં આવી ભાષા વાપરવામાં આવે છે. તો સરકારશ્રીને વિનંતી કે આ જે કિસ્સાઓ આવ્યા છે એમાં ઉદાહરણ રૂપ કોઈ પ્રતિક્રિયા કરવામાં આવે અને હવેથી કોઈ એવા મેજર રિફોર્મ્સ લાવવામાં આવે જેનાથી પોલીસની આ માત્ર ઇમેજ ના સુધરે, પણ સામાન્ય જનતાને એ નડવા કરતા મદદરૂપ વધારે થાય, જનતાને એનો સારો અનુભવ થાય એવી કોઈ. બિલકુલ સાચી વાત છે. આ સમજવું બહુ જરૂરી છે. પટેલ સાહેબ, મારો આ પ્રશ્ન આપને પણ છે કે જે રીતે ઋત્વિબેને કહ્યું, પ્રતિક્રિયા સરકારશ્રી કરે. જી, ઋત્વિબેને બહુ સાચી વાત કહી કે અત્યારે સામાન્ય જનતા જેવું માને છે કે આમાં પોલીસ વાળા જોડે જઈ છે, ક્યાંક અમારે નથી જવું, અમારે તો દૂર રહેવું છે, અમારે આ બધી બાબતોમાં પડવું નથી, પોલીસની જોડે જવું નથી. તો શું ખાકી વર્દી પહેરો એટલે અત્યારે તો એમ કે ને કે ના બધું કાયદો તોડવાનું લાયસન્સ મળી ગયું, એ પ્રમાણે ક્યાંક અત્યારે તો માનસિકતા છે પટેલ સાહેબ. કારણ કે જ્યારે આપણે પોલીસની વાત કરીએ તો એ લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ હોય કે પછી અંદર કોઈ પણ કેસ હોય તેના માટે એ લોકો એમ કહે ને કે તેને સોલ્વ કરતા હોય છે. પણ આ તો એ લોકો જ અત્યારે તો આ બધા કેસ વધારી રહ્યા છે ને તે પરિસ્થિતિ સામે આવી છે. જી, ઋત્વિબેને બહુ સારી વાત કરી અને દરેક મુદ્દાની છણાવટ પણ કરી. હું આપને કહું કે પોલીસ પોતાની મથરાવટી જાતે કરીને બગાડે છે. પોલીસને સત્તા મળી છે, સત્તા લોકોનું ભલું કરવા, લોકોનું કામ કરવા, લોકોને સંતોષ આપવા, લોકોને નિર્ભય બનાવવા માટે આપી છે. એમના કામ ઉપયોગમાં લેવા માટે એમને પાવર આપવામાં આવે છે, નહીં કે પાવરના નશામાં
દુરુપયોગ કરવો અથવા તો પ્રજાને નહીં સાંભળવી. આપે બેને વાત કરી એ પ્રમાણે કે જ્યારે પોલીસ સ્ટેશને તમે ફરિયાદ લખાવા જાઓ તો જનારને સૌથી પહેલો ડર એ હોય જ છે કે પોલીસ મારી ફરિયાદ નહીં લે. પોલીસ સાંભળતી જ નથી. એ પ્રજાનો જાત અનુભવ છે, પણ સરકાર એને કંઈ દંડતી નથી એ પણ અનુભવ છે. સરકારે હમણાં જ એક ફ્રી રજીસ્ટ્રેશનના માટે જે જાહેરનામું પાડ્યું છે, ગૃહમંત્રીએ પાડ્યું. ફ્રી રજીસ્ટ્રેશન ક્યાં છે? કોઈ પણ ફરિયાદ લખાતી નથી. પોલીસ સ્ટેશન જાઓ એટલે તમે ધક્કો જ સમજી લેવાનો. એ અરજી લઈ લેશે, વધુમાં વધુ કંઈક કરશે તો અરજી લઈ લેશે, તમને નાસીપાસ થાય. તમારા મનમાં જે તમે ફરિયાદ લઈને ગયા છો અને તમે જેવું તમારું રક્ષણ અને ઈચ્છા કરો છો એવું કંઈ કહેતા કંઈ પોલીસ વેલકમ કરતી નથી અથવા તો આ જનારને સાંભળતી નથી. હવે આવા સંજોગોની અંદર પોલીસની મથરાવટી ખરાબ ન થાય તો બીજું શું થાય? અને કર્મો એવા કરે છે. કેટલાક લોકો, પોલીસ કાયમ જનતાનું રક્ષણ કરતી આવી છે. જનતાને પણ પોલીસ માટે ખૂબ આદર છે અને પ્રેમ પણ છે. પરંતુ કેટલાક પોલીસો પોતાના યુનિફોર્મની અંદર અથવા તો પોલીસની નોકરી દરમિયાન એવા ઘમંડમાં, એવા અભિમાનમાં, એવા પેલામાં હોય છે કે એ આપણે કંઈ પણ કરીશું તો આપણા પોલીસવાળા મિત્રો આપણને બચાવી લેશે. ને એવું ઘણું બધું થતું હોય છે. જેમ કે તમે કીધું કે હમણાં પોલીસવાળાએ ડ્રાઈવ કરતા એક અડફેટે 2-3 જણને લઈ લીધા, પોલીસને સોંપી દીધો, છતાં પોલીસમાંથી ભાગી ગયો. તો આ બધામાં પોલીસની મથરાવટી ઓછી થાય છે, પોલીસનું નામ નીચું થાય છે. ખરેખર તો પોલીસે કોઈ પણને ન છોડવો જોઈએ. અને જે નહીં, પરંતુ વિશ્વાસ હવે ઉઠી રહ્યો છે કે અમે હવે પોલીસ વાળા જોડે જઈએ કે ના જઈએ. હું એક વાક્ય કહીશ કે મેં નોકરીમાં આ વાત પકડી રાખી હતી. જ્યારે ગરીબ માણસ, ફરિયાદી માણસ ઘરેથી પોતાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જાય છે ત્યારે એ 2 જણા ઉપર વિશ્વાસ રાખે છે, એક પોલીસ ઉપર ને એક એનો ઈશ્વર ઉપર. પોલીસને ઈશ્વર તુલ્ય માનીને પોતાનું દર્દ અને દુઃખ કહેવા માટે જ્યારે પોલીસ સ્ટેશન જાય છે અને એને ધુતકારવામાં આવે છે, મા બેન સામે ગારો દેવાની અંદર આવે છે, એને નથી સાંભળવામાં આવતો, ત્યારે એ શ્રાપ પણ આપીને આવે છે. સમજો, જનતાને જે મદદ મળવી જોઈએ એ મદદ મળતી નથી. કેટલાય કિસ્સાની અંદર પોલીસને જનતા શ્રાપ આપીને આવે છે. એ આપણામાંથી જ છે છતો. એટલે પોલીસે પણ સમજવાની જરૂર છે કે એમને સત્તા અને નોકરી જે કામ માટે આપી છે, જે જનતાની સેવા કરવા માટે આપી છે, એના આંસુ લૂછવા, એને સંતોષ આપવા માટે કરી છે. એમાંથી પોલીસ કંઈ નથી કરતી અને ધક્કા ખવડાવે છે. એ વાત નિર્વિવાદ છે. બિલકુલ, ક્યાંક સવાલ એટલે જ અત્યારે થતો હોય છે. સાર્થકભાઈ, આપણે આ તો ખાખી ઉપર વાત કરી, એક સત્તાની વાત કરી, અને જ્યારે સત્તા આવે છે ને તો ત્યારે આ બધા જ કેસ વધતા હોય છે. એ પછી ડ્રિંક એન્ડ ડ્રાઈવ હોય, રેશ ડ્રાઇવિંગ હોય, એન્ડ રેપ વિથ મર્ડરની પણ બાબત હોય. હવે જો આ પ્રકારની અત્યારે તો જે માનસિકતા, તેને આપણે કહેવું શું? કારણ કે આને તો માનસિકતા હું કહું જ નહીં. રેપ વિથ મર્ડરની જ્યારે બાબત સામે આવતી હોય એ તો વન ટાઈપ ઓફ વિકૃતતા છે. એને માનસિકતા સાથે અત્યારે તો જે સરખાવાય જ નહીં. પરંતુ જ્યારે આ બધી જે માનસિકતાઓને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એમ કે ને કે જ્યારે સત્તા આવતી હોય તો ત્યારે આ રેશ ડ્રાઇવિંગની એક બાબત, મને કોણ બોલવાનું છે? મેં જે રીતે મેં શરૂઆતમાં પેલો વર્ડ યુઝ કર્યો, હમ બ્રહ્માસ્મિ, આઈ કેન ડુ એનીથિંગ, એ રીતનું અત્યારે તો ક્યાંક લોકો જે વર્તન કરતા હોય છે, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? ઘણા બધા લોકોને જેને પોલીસ જોઈન કરવી હોય છે ને, પોલીસ ફોર્સ, એને પૂછે કે કેમ પોલીસ? એમાં પાવર બહુ છે. ઇન્ટેન્શન એ કરવા પાછળ એ નથી કે મારે સમાજની સેવા કરવી છે, અથવા ચાલો એ પણ નથી મને એક સરકારી જોબ મળે, શાંતિથી મારે જીવવું, એ નહીં, મને એમાં સત્તા મળે છે, મને એમાં પાવર મળે છે, એના માટે જ આ કરવું છે. હવે વિકૃતિ, તમે પરફેક્ટ કીધું, આ વિકૃતિ છે. મને થોડોક એક ઓલવેઝ સવાલ થતો હોય કે એક એટલું મોટું ગ્રુપ, એક પોલીસ બેડો કે જેમાં આટલા બધા લોકો છે, જેની જવાબદારી છે લોકોની રક્ષા કરવાની, ને એના માટે એમને અમુક જાતની સ્પેશિયલ પાવર્સ, અમુક સત્તા આપેલી છે. તો એમાં એડમિટ કરતા પહેલા કોઈ જાતનું સાયકોલોજીકલ ટેસ્ટિંગ અથવા પર્સનાલિટી ટેસ્ટિંગ જે હોય છે એ કેમ નથી થતું? કેમ આવા બધા ક્રિમિનલ માઇન્ડના લોકો, આટલા બધી વિકૃતિ ધરાવનારા લોકો આમાં ઘૂસી જાય છે? કારણ કે કોઈ પણ માણસ જ્યારે મદદ માંગવા જાય, અને સાહેબે કીધું, પટેલ સાહેબે કીધું એમ, કે જ્યારે એને ગાળ આપવામાં આવે તો આ તો પહેલેથી તમને જ્યારે ખબર છે, તમે એ ફિલ્ડમાં જાઓ છો જ્યાં લોકો મદદ માંગવા આવવાના છે,
એ જ કામ તમને આવ્યું, એમાં તમે જો ગાળ આપવાના હો તો તમે તો માનસિક રીતે તૈયાર જ નતા આ વસ્તુ માટે. તો આ પર્સનાલિટી ટેસ્ટિંગ કે સાયકોલોજીકલ ટેસ્ટિંગ થવું જોઈએ મારા પ્રમાણે, કે ભાઈ આ માણસ આ પર્ટિક્યુલર જોબ માટે, આ પર્ટિક્યુલર જવાબદારી માટે, સામાજિક જવાબદારી માટે અને આ પર્ટિક્યુલર સત્તા લેવા માટે તૈયાર છે કે નહીં. જો તૈયાર નથી ને પહેલેથી જ એવું લાગવાનું છે ભાઈ આ માણસના હાથમાં સત્તા આવશે તો આ બધું જ ઊંધું કરશે, તો પહેલેથી એને રિજેક્ટ કરી દેવાનું. પણ એ લેવલનું છે નહીં. અને આ લેવલની જ્યારે વિકૃતિ હોય છે, જ્યારે આટલા બધા ઉપર જાય, આટલા બધા લોકોની વચ્ચે જાય ને દરેક માણસ સાથે અભદ્ર વર્તન કરે, જે લોકો એની પાસે મદદ માંગવા જાય એને ગાળો આપે, એને ધુતકારે, કીધું એમ મદદ ગયું છે તમારા પર ગયું છે કે હેલ્પ કરો, હું આમાં ફસાય કે ના, એ તો કેટલું ઇન્સલ્ટિંગ કહેવાય. એટલે મારા પ્રમાણે જેટલા પણ હોય પોલીસ ફોર્સમાં એ બધા રેકગ્નાઇઝ કરીને પહેલેથી જ ભાઈ એમને બીજી કઈક રસ્તે જવા દો, કારણ કે જવાબદારી છે આ બહુ મોટી સમાજની. અને જેવા તેવા લોકોના હાથમાં, જેવા તેવા માનસિકતા, જેવી તેવી વિકૃતિ ધરાવનારા લોકોના હાથમાં આ જવાબદારી ન હોવી જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને ક્યાંક તેને રોકવી પણ અત્યારે તો બહુ જરૂરી છે. એ રોકવાની જવાબદારી રાજ્ય સરકારની પણ આવે છે અને પોલીસ બેડાના એ ઉચ્ચ અધિકારીઓની પણ આવે છે કે જે અત્યારે હાલ તો તેમને અત્યારે એપોઇન્ટ કરતા હોય. ઋત્વિબેન, એક છેલ્લો સવાલ કે જ્યારે પીઆઈ અને કોન્સ્ટેબલની આપણે વાત કરતા હોઈએ તો એની એક્ઝામ આપવી બહુ અઘરી હોય છે. દરેક લોકો એમ કહે છે કે એના માટે ઘણી મહેનત જોઈએ છે, બધું જ જોઈએ છે. પણ જ્યારે તમારી જોડે આવી જાય પછી કેમ એક સત્તાનો નશો બની જતી હોય છે? તમે એમ કહો છો કે ના અત્યારે હું આ જે જોબ કરું છું એ શેના માટે? કારણ કે દેશની રક્ષા માટે. પેલું સિંઘમ મૂવી જે આવે છે ને, મારે સિંઘમ બનવું છે, સિમ્બા બનવું છે, સૂર્યવંશી બનવું છે, એવી બાબતો જોવા મળતી હોય છે. પણ પછી એનો જ અત્યારે તો દુરુપયોગ પણ કરતા હોય છે. અને અત્યારના સમયમાં બહુ સાચી વાત છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને આપણે એમ કહીએ કે તમે જાઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો તો લોકો અત્યારે દૂર ભાગે છે કે ના, મારે અત્યારે તો ત્યાં જવું નથી, કારણ કે હું ત્યાં જઈશ ને તો અત્યારે મને જ હું તો તેમાં ભેરવી નાખશે ને, તેવી પણ બાબત કહેતા હોય છે. એક વિશ્વાસ અત્યારે તો ઉઠી જતો હોય છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? જી જી યજ્ઞભાઈ, આમાં એવું છે ને કે પોલીસની જયારે નોકરી કરવાની વાત આવે, તમે કહ્યું એ પ્રમાણે સિંઘમ બનવું હોય છે, સિમ્બા બનવું હોય છે, તો દરેક માણસ જેને પોલીસ બનવું હોય છે એ ખરાબ જ હોય છે અને માત્ર ને માત્ર પાવર માટે ને બંદૂક જોડે લઈને ફરવા માટે ને લોકોને ડરાવવા ધમકાવવા માટે કે પછી કોઈ પણ રીતે કરપ્શન કરીને પૈસા કમાવા માટે પોલીસની નોકરી કરવી હોય છે એવું નથી હોતું. ઘણા એવા નવજુવાનિયાઓ હોય છે, હું કેટલા બધાને ઓળખું છું, કે જેમને ખરેખર કંઈક કરવું છે, દેશ માટે કરવું છે, લોકો માટે કરવું છે, ને એવી આશાઓ, અપેક્ષાઓ અને સપનાઓથી એ નોકરીમાં જાય છે, તૈયારી કરે છે, મહેનત કરે છે, પાસ થાય છે. એ મોટામાં મોટા આઈપીએસ અધિકારી હોય કે નાનામાં નાના કોન્સ્ટેબલ સુધીની નોકરી હોય. પણ થાય છે શું યજ્ઞભાઈ, બહુ દુઃખ સાથે કહેવું પડે કે ગમે તેટલી માણસની મનછા ગમે તેવી હોય, એક સિસ્ટમ જ એવી આપણે ક્રિએટ કરી છે, એક સર્કલ, એક ચકેડું જ આપણે એવું ક્રિએટ કર્યું છે કે એમાં જ્યારે એક વ્યક્તિ ઘૂસે તો ભલભલા એના આદર્શો, સિદ્ધાંતો, મોરલ્સ એને સાઈડમાં મૂકી દેવા પડે છે. એ સિસ્ટમ એટલી બધી માત્ર કરપ્શન નહીં, એમાં મૂલ્યોનું પણ, જે મેં પહેલા વાત કરી એ પ્રમાણે, મૂલ્યોનું પણ આપણું ઓવરઓલ એટલું બધું પતન થઈ ગયું છે કે એ માણસે આ સિદ્ધાંતો સાઈડમાં ના મૂકે તો એની નોકરી સુદ્ધાનો ખતરો આવી જાય. એ આ લોકોની વચ્ચે આ કહેવાય ને કે આ એક સર્કલની વચ્ચે એ ફિટ થવાને, ફિટ ઇન થવાને લાયક જ નથી રહેતા. અને કંઈકનું કંઈક કરીને એમણે છેલ્લે પોતાના વિચારો, સિદ્ધાંતો પડતા મૂકવા પડે છે ને આ જે સિસ્ટમની એક જે ચાલતી આવતી પ્રથાઓ છે એમાં જોડાવું પડે છે. એટલે બધા જ ખરાબ હોય છે એવું આપણે ના માની લઈએ, પણ અલ્ટિમેટલી આ સિસ્ટમ બધાને ક્યાંક ને ક્યાંક ખોટું કરવા માટે મજબૂર કરી દે છે. એ હું એવું નથી કહેતી ખોટું એટલે માત્ર દારૂ પીને ગાડી ચલાવવી કે પછી કોઈનો પોલીસ અધિકારી હોવા છતાં કોઈનું મર્ડર કરવું, કોઈનો રેપ કરવો, એ માત્ર ખોટું નથી. તમે પોલીસ અધિકારી છો અને તમારી આસપાસના અધિકારીઓ જો આવું કંઈ ખોટું કરી રહ્યા છે અને તમે એની અગેન્સ્ટમાં કોઈ એક્શન નથી લઈ રહ્યા, એ પણ ખોટું છે, એ પણ ગુનો છે. એટલે આ બધું છે ને, આ માનવ સહજ વિકૃતતાઓ જે બધી છે, આપણે પોલીસ વાળાઓને કોઈ સુપરમેન કે સુપર હ્યુમન ના માની લેવા જોઈએ. આપણામાં માણસ તરીકે જે વિકૃતતાઓ, જે નબળાઈઓ, જે પણ કરપ્ટ માઇન્ડસેટ રહેલો છે એ પોલીસ વાળામાં પણ રહેલો છે. પણ થયું છે શું દુઃખની વાત
કે આટલા બધા વર્ષો પછી આ તો અત્યારે સિસ્ટમ એવી થઈ ગઈ છે કે અંગ્રેજોની ગુલામીમાંથી નીકળ્યા અને હવે જે એ લોકોની વર્દીનો લાલ રંગની વર્દીની ગુલામીમાંથી નીકળ્યા અને ખાખી રંગની વર્દીની ગુલામીમાં આવ્યા. જનતાનું તો એ જ શોષણ થઈ રહ્યું છે, એ જ એમની, કારણ કે સામાન્ય માણસને ખબર નથી હોતી. સામાન્ય માણસ કાયદો નથી જાણતો. એ માણસ જો ભણેલો ગણેલો હોશિયાર હોત તો એ લાચારી સાથે તમારી જોડે આવત જ નહીં. એ વ્યવસ્થિત વકીલને રોકી લે, પોતાની રીતે વ્યવસ્થિત કઈ વિચારી લે, પછી પોલીસની મદદે આવે. પણ સામાન્ય માણસને નથી ખબર હોતી. તો પોલીસની એ જવાબદારી બને છે કે પોતે તો આ ડિસિપ્લિનમાં અને શિસ્તમાં રહે અને સામાન્ય માણસને પણ મદદ કરે. અને ખાસ દરેક ઓડિયન્સને મારે અહીંયા કહેવું છે કે આ જે લૂપ હોલ છે ને, કે પોલીસ વાળાઓ પણ માણસ જ છે, એમનામાં પણ વિકૃતતા રહેલી છે, એ પણ ખોટું કરે છે, એ પણ કાયદાનો ભંગ કરે છે, એ આપણી સિસ્ટમ પણ જાણે છે. અને એના માટે જ એક હેલ્પલાઇન નંબર શરૂ કરેલો છે. અને આ દરેક જનતાએ ખાસ સાંભળવું અને જાણવું જોઈએ કે 1449 14,449 આ નંબર એવો છે જેના પર તમે ફોન કરીને કોઈ પણ પોલીસ અધિકારી, કારણ કે સામાન્ય જનતાને ખબર નથી હોતી કે જો પોલીસ જ ખોટું કરે તો ક્યાં જવું અને કોને કહેવું. તો જો કંઈ પણ આવું કંઈ પણ, આ તો મોટી ઘટનાઓ થઈ ગઈ, પણ નાનામાં નાની પણ ખોટી ઘટનાઓ થતી હોય તો 1449 14,449 નંબર ઉપર તમે ફોન કરી શકો છો. પોલીસ વાળાની પણ કમ્પ્લેન તમે આ નંબર પર કરી શકો છો. અને યજ્ઞભાઈ, આ બધાનો ભેગો પ્રયત્ન હોવો જોઈએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ના થાય. એમાં નાગરિકો, સરકાર, પોલીસ તંત્ર બધાની ભેગા મળીને જવાબદારી આવે છે કે આવી ઘટનાઓને કંટ્રોલ કરીએ. ફાઇનલ મેસેજ શું આપશો? 10 સેકન્ડ. મેસેજ એટલો જ, પોલીસને વર્ધી મળી છે, પગાર મળે છે, નોકરી મળી છે, એની સલામતી ઊભી થઈ છે. આવનારી જનતાને બિલકુલ એની જેટલી પણ રજૂઆતો હોય એ પહેલી શાંતિથી સાંભળે, એમાંથી જે એની સત્તામાં આવતું હોય એટલું કરે, એની એફઆઈઆર નોંધે અને પછી એની મદદ કરે. પહેલી એફઆઈઆર નોંધે, સાથે સાથે એની મદદ કરે, એ ભાવનાથી વર્તન કરે, એને ધૂતકારે નહીં. તો જનતાને પોલીસ ઉપર પૂરેપૂરો વિશ્વાસ બેસશે. એમ થશે કે મારી પોલીસ રક્ષણ માટે છે, ભક્ષણ માટે નથી. ભાઈ અને ઋત્વિબેન, આપ ત્રણના આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, ખાખી પહેરી છે એટલે એવું નહીં કે કાયદા તોડવાનું લાયસન્સ મળી ગયું છે. અને દરેક લોકો ખરાબ નથી હોતા, સારા પણ ઘણા બધા છે કે જે હેલ્પફુલ પણ થતા હોય છે. એટલે કે એમ કહે ને કે જે આખી જે કેરીની ટોપલી એમાં ખાલી 1 કે 2 એવી ખરાબ નીકળે, બધી અત્યારે હાલ ખરાબ ન સમજવી છે. પરંતુ જેણે આ કાયદો ના ઉલ્લંઘન કર્યું છે, કે જેણે અત્યારે હાલ તો એમ કહે ને કે સત્તાનો એક નશો આવી ગયો છે, તેના માટે હવે કેવી કાર્યવાહી કરવામાં આવશે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ અમને આપશો. નમસ્કાર.